રાજ્યમાં એક તરફ ચોમાસું જામ્યું છે ત્યારે મહીસાગરના કડાણા ડેમના દરવાજાનું કામ હજુ પણ શરૂ છે। 125 મીટર ઊંચેથી નદીમાં પડતા ધોધની જગ્યાવાળા નદીના ભાગમાં કોન્ક્રીટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો વર્ષ 2020માં પણ લગભગ 20 કરોડથી વધુના ખર્ચે આ જગ્યાએ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી। આ વર્ષે પણ તે જ જગ્યાએ ડેમનો મુખ્ય ભાગ હોવાના કારણે ફરીથી 23 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડેમમાં નવા નીરની આવક થશે અને પાણીનો પ્રવાહ વધશે ત્યારે તંત્ર શું કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર દ્વારા વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। તો રાજ્યમાં એક તરફ ચોમાસું જામ્યું છે ત્યારે મહીસાગરના કડાણા ડેમના દરવાજાનું કામ હજુ પણ શરૂ છે। 125 મીટર ઊંચેથી નદીમાં પડતા ધોધની જગ્યાવાળા નદીના ભાગમાં કોન્ક્રીટિંગની કામગીરી કરવામાં આવી રહી છે।